નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, અત્યારે હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને તેની ચર્ચાઓ પૂરજોશમાં ચાલુ છે. અલગ અલગ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો ઉભા કરી દીધા છે. ક્યાંક ફોર્મ પરત ખેંચી રહ્યા છે અને ક્યાંક સમરસ ગ્રામ પંચાયતોના સમાચાર પણ આવી રહ્યા છે. બિનહરીફ ઉમેદવારો પણ જીતી રહ્યા છે. ક્યાંક એવા સમાચાર પણ આવી રહ્યા છે કે ઉમેદવારે જ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લે અને હરીફ ઉમેદવાર જીતી જતા હોય છે. પરંતુ આ બધી વાત વચ્ચે આજે ખાસ ચર્ચામાં કોંગ્રેસના બે દિગ્ગજ કાર્યકર્તા અને હું તો એમ કહીશ કે પાયાના કાર્યકર્તાઓ સાથે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે તેમની વાત પણ સાંભળવી જોઈએ. મોવડી મંડળ સાંભળે, મીડિયા સાંભળે, પરંતુ એક તટસ્થ રીતે ચર્ચા કરવાની એક જે મુંબઈ સમાચારે મુહિમ ઉપાડી છે, ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં. ત્યારે મારી સાથે કોંગ્રેસના જ બે પ્રવક્તા કરશન બાપુ ભાદરકા જોડાયેલા છે. તેમનું હું સ્વાગત કરું છું. અને પારસભાઈ જોશી, આપનું હું મુંબઈ સમાચારમાં સ્વાગત કરું છું. અમદાવાદની પૃષ્ઠભૂમિની વાત કરીએ પારસભાઈ, તો વટવામાં વર્ષોથી પૂર્વ વિસ્તારમાં આપ એક પાયાના કાર્યકર્તા તરીકે કોંગ્રેસ સમર્પિત કામ કરી રહ્યા છો. મીડિયા પ્રવક્તા તરીકે આપનું નામ છે. ટીવી ડિબેટમાં કદાચ અસંખ્ય લોકોએ આપને જોયેલા છે. તે જ રીતે બાપુને પણ જોયેલા છે. આજે લોકોને એવું આશ્ચર્ય થશે કે બે કોંગ્રેસના જ નેતાને કેમ મુંબઈ સમાચારે આમંત્રિત કર્યા. તો ખાસ કારણ બીજું કાંઈ એ નથી, પરંતુ એ સમજવું છે કે આ પેરાશૂટ ઉમેદવાર પર જે ધમાસાણ ચાલી રહ્યું છે. પારસભાઈ, બાપુ પાસે હું જઈશ, પરંતુ મારે આપની સાથે ખાસ સાંભળવી છે આપની વાત કે આ પેરાશૂટ ઉમેદવારની વાત લઈને જે ધમાસાણ ચાલી રહ્યું છે, ક્યાં અસંતોષ જોવા મળ્યો આપને? જી જીગરભાઈ, ચોક્કસપણે આ પેરાશૂટ ઉમેદવારની વાત જે છે ને એ કોંગ્રેસમાં નવી નથી. આ અગાઉ 2021માં બી જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ હતી ત્યારે બી આ પ્રશ્ન ઉદ્ભવ્યો હતો અને ત્યારે બી અસંતોષની લાગણી જે છે એ પક્ષની અંદર ફેલાયેલી હતી. પરંતુ ત્યારબાદ માનનીય રાહુલ ગાંધીજી જ્યારે અમદાવાદ આવ્યા અને તેમણે જે રીતે વાત કરી હતી કે લંગડા ઘોડાની જે છે કે એને સાઇડ ટ્રેક કરવામાં આવશે અને રેસના ઘોડા જે છે તેમને જ ટિકિટ આપવામાં આવશે, કે જે લોકો અત્યાર સુધી સત્તા પર રહેલા છે, એટલે કે જે લોકો પદ ભોગવી રહ્યા છે પરંતુ તેઓ સત્તા માટે જે છે કે સત્તા અપાવી શક્યા નથી કોંગ્રેસને, તો યુવાનોને તક આપીએ, બીજા અન્ય લોકોને તક આપીએ અને જે લંગડા ઘોડા જે છે કે જે ખાલી પદ માટે કામ કરે છે એવા લોકોને સાઇડ ટ્રેક કરીશું. એટલે આ વખતે એક આશા જાગી હતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર 2026ની અંદર કે પેરાશૂટ ઉમેદવારો નહીં આવે, સ્થાનિક લોકો જે છે વોર્ડના લોકોને જ મહત્વ મળશે. પરંતુ પિક્ચર જે છે કે કંઈક આખું બદલાઈ ગયું એવું જોવા મળેલું. જે છે કે બહારથી ઉમેદવારો લાવવા અથવા તો જે ઉમેદવારો જે છે કે જેને એવા જાહેર કરવામાં આવ્યા કે જેને વોર્ડની અંદર ત્યાંના સ્થાનિક કાર્યકર્તા હોય કે જે જૂના અને કર્મઠ જે કાર્યકર્તાઓ જે છે કે જે વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે, તેમણે એ ઉમેદવારોને કે એઝ એ કાર્યકર્તા જ નતા. બરાબર છે. એટલે ઉમેદવારોને પૂછો અત્યારે કે ભાઈ પર્ટિક્યુલર તમારો એરિયા જે છે એની અંદર જે છે કે તમારો એરિયા જે છે કેટલો જે છે એની અંદર કેટલા જવાબ નહીં આપી શકે એવા ઉમેદવારો જે છે એમને ટિકિટ આપવામાં આવી. એટલે રોષ ત્યાં જોવા મળ્યો કે પાયાના કર્મઠ કાર્યકર્તાઓ જે છે કે કદાચ ચૂંટણી હારી ગયા હોય અને એના બીજા દિવસે અને એ દિવસે બી મીડિયાની સામે અને પ્રજાની વચ્ચે ઉભા રહ્યા હોય અને બીજા દિવસે બી જે છે કે એ પોતાના કામમાં લાગી ગયા હોય એવા કર્મઠ અને જૂના કાર્યકર્તાઓ જે છે તેને સાઇડ ટ્રેક કરીને જે કાર્યકર્તા જે છે કે જેને ટિકિટ આપવામાં આવી એ ક્યારેય દેખાયો જ નથી. ના તો કોંગ્રેસની સભામાં દેખાય છે, ના રાજીવ ગાંધી ભવન પાલડી ખાતે દેખાય છે, કે ના અમદાવાદ શહેરની ઓફિસ ખાતે દેખાય છે. અને જેમને કદાચ હું અતિશયોક્તિ નહીં કહ્યું કે એમને કદાચ અમદાવાદ શહેરના પ્રમુખ અથવા તો જે છે કે રાજીવ ગાંધી ભવન પાલડી કયા કયા નેતાઓ બેસે છે અને જે છે કે પ્રદેશના પ્રમુખ કોણ છે ને એનું નામ બી બરાબર નહીં આવડતું હોય. હવે એવા લોકોને જે છે કે ટિકિટ જે છે કે આપવામાં આવી એ રોષ જે છે કે ક્યાંક ને ક્યાંક જોવા મળ્યો. અને બીજા અમુક એવા છે કે જે પરીક્ષા વખતે જ ચોપડી પકડી હોય
આમ તો તમે 5 વર્ષમાં એ લોકો ક્યારેય જોવા મળ્યા ના હોય, પરંતુ ચૂંટણી ટાળે એકાદ 2 મહિના પહેલા જ એમને ખ્યાલ આવી ગયો કે હવે ચૂંટણી આવી છે, એટલે એ લોકો થઈ જાય. એટલે પેલું કહેવાય છે ને કે પરીક્ષા વખતે ચોપડી વાંચવા માટે કેવા છે વિદ્યાર્થીઓ, એવી રીતની જે છે કે આ વાત જે છે એ થઈ. એટલે આ અસંતોષ જે છે એ જીગરભાઈ ક્યાંક ને ક્યાંક ત્યાં જોવા મળેલો છે. કે આવી વસ્તુઓના છે તેમનામાં નિરાશા વ્યાપી હતી, પરંતુ છેલ્લે પક્ષનો નિર્ણય જે છે એ જ આખરી કહેવાય છે અને એને માન્ય ગણી અને ફરીથી જે છે કે કાર્ય પર લાગી ગયા છે. જી જીગરભાઈ. જે જૂના અને સંનિષ્ઠ કાર્યકર્તાઓ જે છે તે કદાચ આ છેલ્લી લાઈન જે પારસભાઈ બોલ્યા તે પ્રમાણે વારંવાર દરેક ચૂંટણી વખતે બાપુ કામે લાગી જતા હોય છે, ભલે નારાજગી હોય અથવા તો થોડોક અસંતોષ હોય કે XYZ વોર્ડમાં કેમ આમ થયું અથવા તો આ વિધાનસભા બેઠકમાં કેમ આમ થયું બાપુ. પરંતુ આ એક વાત મૌરીએ સ્વીકારવી જોઈએ કે આ ક્યાંક કચાશ રહી જાય છે, અને ખાસ કરીને જ્યારે રાહુલ ગાંધી અહીં આવેલા અને કહેલું કે લંગડા ઘોડા અને રેસના ઘોડા હવે પારખવા પડશે, તો આ વખતે ક્યાંક ચૂક થઈ હોય એવું આપને લાગે છે ખરી? ના, બિલકુલ નથી લાગતું. અને જાહેર જીવનની વાત હોય અને ડેપ્થ વાળી વાત હોય તો આપણે વર્ષોથી આપણી માનો કે આપણી સાહિત્યો જોઈએ, શાસ્ત્રો જોઈએ, પછી લોકશાહી જોઈએ અને લોકશાહીની પાર્ટીઓ જોઈએ, ત્યાગની ઓલવેઝ વેલ્યુ થતી હોય છે. અને ભાઈએ જે છેલ્લું વાક્ય કહ્યું કે કામે વળગી ગયા, મારે હું રાજકારણમાં હોઉં, કોઈ પાર્ટીમાં હોઉં અને મારે કંઈક જોતું હોય એટલે સ્વાભાવિક છે કે હું ડિમાન્ડ કરું, પણ પાર્ટીનો નિર્ણય માથે લઈને પછી વળગી જવું, ત્યાગ કરવો કે મારી ઈચ્છા હતી કે મારે ટિકિટ જોઈએ છે, મેં માંગણી કરી હતી, મને ટિકિટ મારા કરતા પાર્ટીને કોઈ બીજું વધુ યોગ્ય લાગ્યું હશે કે મારા કરતા થિંક બિગ, થિંક બિયોન્ડ પ્રમાણે વિચારીને પાર્ટી હિતનું વિચાર્યું હશે, એ મોવડી મંડળનો નિર્ણય એ પાર્ટી હિતનો માનીને કામે વળગી જવું એ જ સાચો સિપાહી છે. કારણ કે ત્યાગની કિંમત થતી હોય છે, આજે નહીં તો કાલે. એવા કોઈ પણ ઉમેદવારને માનો કે એ રીતની પરિસ્થિતિ સર્જાણી હોય તો હું તો એવું અનુભવને આધારે કહું છું કે આ દુનિયાની કોઈ પણ પાર્ટીમાં અમુક લોકો એવા હોય છે કે જેની આંખો એક્સરે જેવી હોય છે, કોણે કેટલું છોડ્યું અને કોણે પાર્ટી માટે કેટલું કર્યું, કોણે પોતાના સ્વાર્થ માટે કેટલું કર્યું, કોણ ડેઝિગ્નેશન થકી ચાલ્યું અને કોણ ડેઝિગ્નેશન દ્વારા ચાલ્યું, આવું એક માર્કિંગ થતું હોય છે જે લાંબે ગાળે લોકશાહીના હિતમાં હોય છે, જે તે વ્યક્તિના હિતમાં હોય છે, જે તે બેનર એટલે કે જે તે પાર્ટીના હિતમાં હોય છે. એટલે બાકી તો આ પ્રવાહ છે એટલો મોટો, એમાં ક્યાંક 19-20 પેલું રહ્યું હોય, એક નાનો પરિવારને દરેકને ભાવે એ ટાઈપનું આપણે મેનુ શાક નથી બનાવી શકતા, તો 19-20 હોય છે, પણ છેલ્લે ત્યાગની ભાવના સાથે મોટું મન રાખીને પાર્ટી હિતમાં આવતીકાલના ગુજરાત અને આવતીકાલના દેશના હિતના અને પાર્ટીના હિતને ધ્યાનમાં રાખીને વળગી જવું જોઈએ. લોકો વળગી ગયા છે એટલે કોઈ ચિંતાનું કારણ નથી. બાકી તો આને જે કહેવાય ને વઘાર આપવાનું ને તવો આપવાનું ગરમ કરવાનું કામ તો બીજી આપણી વિરોધી પાર્ટીઓ છે એ બધું કરે કે આમ છે તેમ છે. કારણ કે બીજી કોઈ એવી વસ્તુ બોલવા માટે હોય ને એટલે આવું ક્યાંક ને ક્યાંકથી શોધીને મીડિયા સમક્ષ અથવા તો સોશિયલ મીડિયા થ્રુ ઓલું કરે. બાકી કોંગ્રેસની વાત હું કરતો હોઉં તો એ માવતર પાર્ટી છે, ખૂબ જૂની પાર્ટી છે, એ કંઈ કહેવાની જરૂર છે નહીં. અને એક મીઠો દરિયો છે, એમાં ક્યાંક 19-20 રહીએ તો એમાં ક્યાંય કોઈ ભાજપ હોય કે આમ આદમી પાર્ટી એ કીપ સ્માઇલ કરવાની જરૂર નથી. આવતીકાલ ડંકાની ચોટ ઉપર કોંગ્રેસની છે, કારણ કે ગુજરાતીઓ હવે વાસ્તવિકતા જાણી ગયા છે. પછી એ બીજેપી હોય કે આમ આદમી પાર્ટી હોય, એની વાસ્તવિકતા ગુજરાતીઓ ખૂબ ખૂબ સારી રીતે જાણી ગયા છે કે જે લોકો વસંતને નફરત કરતા હોય એવા લોકો પાનખરને સાંત્વના આપી રહ્યા છે. પછી એ સાંત્વના આપનાર બીજેપી હોય કે આપ હોય, આ બાબત હું ડેપ્થમાં બોલી રહ્યો છું અને ગુજરાતીઓ જાણે છે. કોઈ ચિંતાનું કારણ નથી, બધું જ સારું થશે. કોંગ્રેસ માટે સારું થશે, ગુજરાત અને લોકશાહી અને ગુજરાતના લોકો માટે, ગુજરાતીઓ માટે સારું થશે. જી, સવાલો આ વખતે એટલા માટે થઈ રહ્યા છે બાપુ. પારસભાઈ, હું આપની સાથે તો આવીશ, કારણ કે મારે અમદાવાદના કેટલાક મુદ્દા ઉપર ચર્ચા કરવી છે કે અમદાવાદમાં અત્યારે હાલ કોંગ્રેસની સ્થિતિ કેવી અને કયા મુદ્દાઓને લઈને પ્રજા સમક્ષ આપ જઈ શકશો. પરંતુ બાપુ, મારે એ વાતની આપને પણ જાણ હશે, પારસભાઈને પણ જાણ હશે કે આપના જ
કોંગ્રેસના જ પૂર્વ ધારાસભ્ય એ ભાજપમાં તે વોટ માગી રહ્યા છે. આમ આદમી પાર્ટીને ના આપતા ભાજપને આપજો, જો કોંગ્રેસને વોટ ના આપો તો. હવે આ તો વાત વિચિત્ર થઈ. હું લલિત વસવાયાની વાત કરી રહ્યો છું. જી, એ બાબત જે છે ને એને આપણે એક પોઈન્ટેડ કરીએ છીએ, પોઈન્ટેડ. પણ વાસ્તવિકતા એ છે કે હું અનેક વખત મીડિયાને કહી ચૂક્યો છું કે આમ આદમી પાર્ટી શું છે. આમ આદમી પાર્ટીને પ્રસૂતા ગૃહમાં નથી હસતા આવડતું કે સ્મશાનમાં નથી રડતા આવડતું. બસ એમને એમ ડીંગી અમે છીએ એવું અસ્તિત્વ માટે પેલું છે. હું અનેક વખત કહું છું કે ભાજપના મુદ્દાઓ આપણે મેન એ લોકોએ જે ઉલ્લુ બનાવવામાં વાપર્યા છે, એ વિકાસનો મુદ્દો હોય, હિન્દુત્વનો મુદ્દો હોય, સનાતનનો મુદ્દો હોય, સમાનતાનો મુદ્દો હોય, એને બદલે હવે એને સંવેદનાઓને આધારે મત લઈને એટલા વર્ષ એનું ગાડું ગબડ્યું. હવે એના વ્હીલમાં પંચર પડ્યું છે, કારણ કે ગુજરાતીઓ વાસ્તવિકતા જાણી ગયા છે કે હકીકત શું છે. એટલે હવે બીજેપીના આ બધા જે ડીંડકો છે એ ચાલે એમ નથી. અને સામે ગુજરાતમાં આટલી બધી નફરત બીજેપી વિરુદ્ધ વધી ગઈ છે, એ સ્વીકારવું જ પડે. નોન પોલિટિકલી વાત કરીએ તો એ સ્વીકારવું પડે. હવે બીજેપીને ડર લાગે છે કે આ તો બાવળ વધી ગયા છે, તો હવે તો કોંગ્રેસ આવશે. હવે એ ડરમાં એ વિચારે કે ભાઈ તો હવે કોંગ્રેસને રોકવી હોય, કોંગ્રેસના મત તોડવા હોય તો શું કરવું જોઈએ. એટલે એને આમ આદમી પાર્ટીને બટકું નાખવાનું ચાલુ કર્યું. આમ આદમી પાર્ટીનું અન્ના હજારેથી આજ સુધીનું ફંડિંગ આ તે હું તો પોતે અંદર 4 વર્ષ જોઈને આવ્યો છું. સાંભળેલી કે વાંચેલી વાતો નથી, કે વાસ્તવિકતા જોઈને આવ્યો છું. એટલે આજ સુધી સાહેબ તમે જે રિપોર્ટર અભ્યાસ કરશો તો આમ આદમી પાર્ટીને, આપણે અત્યારે ગુજરાત પૂરતી વાત કરીએ, 22ની ચૂંટણી ગણો કે કોઈ પણ ગણો, જે આમ આદમી પાર્ટીને જે 100 મત મળે છે એમાંથી 97 to 98 મત, એટલે કે 97-98% મત તો કોંગ્રેસના કટ થાય છે, જેનો સીધો ફાયદો ભાજપને થાય છે. તો મને એવું લાગે છે કે જે તે ભાઈએ વાત કરી એનો ગર્ભિત અર્થ આ છે કે ભાઈ તમે આમ આદમી પાર્ટીને મત આપો તો એ કોંગ્રેસના જ તૂટે છે. એટલે આપણે નથી અમુક રીતે અમુક એંગલથી બોલતા એ રીતના એંગલથી બોલે. બાકી એટલા સિનિયર નેતાઓ તમે, હું અને દરેક શાણો ગુજરાતી સમજી શકે કે એનો ઉદ્દેશ એ ના હોય, પણ એ સ્પષ્ટ કરવા માંગે છે કે આમ આદમી પાર્ટી એ ભાજપ દ્વારા રમતું મૂકેલું રમકડું છે અને એનું મુખ્ય એક જ કામ છે કોંગ્રેસના મત તોડવા. પણ એ બાબત પણ ગુજરાતીઓ, શાણા ગુજરાતીઓ જાણી ગયા છે. એટલે એનું એ હથિયાર પણ બુઠ્ઠું છે, નહીં ચાલે. જી પારસભાઈ, આખી વાત જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે અમદાવાદ શહેરની વાત મારે સમજવી છે કે આપ પૂર્વ વિસ્તારના મુદ્દાઓ ખૂબ નજીકથી પ્રજા સાથે વાત કરીને, પાયાના કાર્યકર્તા સાથે જ્યારે આપ ફરતા હો છો, ત્યારે આપને ભલે એવું લાગ્યું કે આ પેરાશૂટ ઉમેદવાર આવ્યા, પરંતુ ખરેખર કેવા મુદ્દાઓને લઈને કોંગ્રેસ આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આગળ વધી રહી છે? કારણ કે કોંગ્રેસ માટે કેવી સ્થિતિ છે તે કાર્યકર્તાઓ જાણતા હોય છે. તો કેવા પ્રકારની તૈયારી આપે કરેલી છે? જી જીગરભાઈ, પહેલા તો જોઈએ ને કે અમે સૌથી પહેલા જે સેન્સ લેવાની પ્રક્રિયા હતી ઉમેદવારોની, એ તો ખાસા સમય પહેલા તૈયાર કરવામાં આવી રહી હતી, 6 મહિનાથી. અને એના બાદ બી તમે જોશો કે અમે જે મેનિફેસ્ટો જે છે એ અમે લોન્ચ કર્યો. ભાજપના તો હજુ મેનિફેસ્ટોના ઠેકાણા જ નથી, અને ભાજપના કાર્યકર્તાઓને એ બી ખબર નથી કે કોઈના દરવાજા ઉપર ખખડાઈને કહેવું શું. હવે એમના જે પ્રવક્તાઓ જે છે ખાલી ટીવી પર બોલે છે કે અમારું રિપોર્ટ કાર્ડ લઈને જઈશું, રિપોર્ટ કાર્ડ લઈને જઈશું, પરંતુ રિપોર્ટ કાર્ડમાં શું કેવું ને એમની પાસે કોઈ મુદ્દાઓ નથી. જ્યારે અમે જે છે કે ગુજરાતની અંદર ને અમદાવાદ શહેરમાં અમારો જે કોંગ્રેસનો મેનિફેસ્ટો છે એ જે રજૂ કરેલો છે, એમાં યુવાનોને માટેની જે રાહતની વાતો કરેલી છે, મહિલાઓ માટે જે રાહતની વાતો કરેલી છે, જે રીતે સ્પોર્ટ્સની અંદર યુવાનોને જે છે સપોર્ટ કરવાની વાત કરેલી છે, જે છે કે આરોગ્ય શિક્ષણની અંદર જે છે કે વધારેમાં વધારે રાહતો આપવાની વાત કરેલી છે. અમે જે છે લેડીઝને, વૃદ્ધોને અને બાળકોને ફ્રી AMTS ની અને BRTS ની મુસાફરીની વાત કરેલી છે. જે બી કોર્પોરેશનની જગ્યાઓ ખાલી છે તેની અંદર તાત્કાલિકપણે યુવાનોની ભરતીની બી વાત કરેલી છે. એટલે આ બધી વાતો સાથે રોડ મેપ સાથે અમે ગયેલા છીએ દરેક વિસ્તારની અંદર. કે જુઓ, આજે તમે જો પૂર્વ વિસ્તારના ઘણા બધા આ સેન્ટરોની અંદર, વોર્ડની અંદર જે છે કે પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ જે છે એ છે નહીં. એટલે અમે આ બધા મુદ્દા, જે સ્થાનિક લેવલના મુદ્દા છે એ લઈને ગયેલા છે. અને એની સાથે સાથે ભાજપનો જે ભ્રષ્ટાચાર જે છે એ જે છેલ્લા 5 વર્ષ દરમિયાન કરેલો છે તેને બી અમે ઉજાગર કરવા માટે જઈ રહ્યા છે.
તમે જોશો કે અમારા વટવા વિસ્તારની અંદર જ આજથી 10 વર્ષ પહેલા 3 માળિયા અને 4 માળિયા કરીને જે છે ગરીબ આવાસ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું હતું, અને એની 10 વર્ષની અંદર જ જે છે કે એ જે છે કે આવાસો તોડી પાડવામાં આવ્યા. હવે 60 કરોડના ખર્ચે જે છે આવાસો બાંધવામાં આવ્યા હતા, અને પછી જે છે 10 વર્ષની અંદર જ આ જમીન પોચી છે અને જર્જરિત મકાનો બાંધેલા છે એમ કરીને એને મકાનોને તોડી પાડવામાં આવ્યા, અને ગરીબો જે છે એમને મકાનો ફાળવ્યા બી નતા, એ પહેલા ડિમોલિશનનું કામ ચાલુ કરી દીધું. એટલે આની અંદર બી જુઓ કે ગરીબોને જે છે કે ગરીબોની સરકારના જે મોટી જે ફાકા ફોજદારી ભાજપ કરે છે એનો પરપોટો અહીંયા આગળ જ ફૂટી ગયેલો છે. બીજી જે વાત કરું કે હમણાં હાટકેશ્વર બ્રિજની જે વાત કરી કે આખી દુનિયા જાણે છે કે હાટકેશ્વર બ્રિજ આજે 60-65 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો, અને એને તોડવા માટે બી 24 થી 25 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો. અને આ બધા પૈસા એ જે છે કે મારા અને તમારા એટલે કે જનતાના ટેક્સના પૈસાથી આજે જે બધું બરબાદ થયું છે. ના તો એ બિલ્ડરને જે છે કે અથવા તો જેણે બનાવ્યું છે એ બ્રિજ એ કોન્ટ્રાક્ટરને હજુ સુધી કોઈ સજા થઈ, કે ના તો જે છે કે એના મળતિયાઓને કોઈ સજા થઈ, ને ના સરકારે જે છે કે એની ઉપર કોઈ કાયદાકીય પ્રક્રિયા કરી નથી. એટલે અમારા પૂર્વ વિસ્તારની અંદર એક આ હાટકેશ્વર બ્રિજનો મુદ્દો છે એ બી જે છે કે ખૂબ જ આગળ આવેલો છે. બીજું જે છે તમે જુઓ કે વારે ઘડીએ જે છે કે ભાજપના પ્રવક્તા એમ કહેતા હોય છે કે અમારો એસજી હાઈવે જુઓ કે જે છે કે પેલા બાળકના લીસા ગાલ જેવો થઈ ગયેલો છે. પરંતુ એમને દરેક વખતે ચેલેન્જ આપું છું કે તમારે જો રોડ રસ્તા જોવા હોય તો તમે અમારા વટવા વિસ્તારમાં આવો, અમારા નારોડ વિસ્તારમાં આવો, અમારા નરોડા વિસ્તારમાં આવો, કૃષ્ણનગર, સેજપુર, બોગાની અંદર આવો, નરોડામાં આવો, નિકોલમાં આવો, મણિનગરની અંદર આવો. તમને ત્યાં આગળ જે રસ્તાની શું પરિસ્થિતિ છે ને એ ખ્યાલ આવશે. કારણ કે જ્યાં આગળ મંત્રીઓ રહે છે ને જ્યાંથી તમારા મંત્રીઓની ગાડીઓ જાય છે એ જ રોડનો જે છે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે સુધારેલું છે. બાકી હજુ પૂર્વના જે વિસ્તારો જે છે એની અંદર રોડ, રસ્તા, ગટર, પાણી આજે બી પાણી જે છે પૂરતા પ્રેશરથી આવતું નથી, અને મોટા ભાગની સોસાયટીઓની અંદર બેનર લાગી ગયેલા છે કે ભાઈ અહીંયા આગળ જો સ્થાનિક જે છે કે તમે પાયાની સુવિધાઓ ના આપી શકતા હો તો ભાજપના જે છે કે એ કાર્યકર્તાઓએ અંદર એન્ટર થવું નહીં. એટલે આ બધા જે મુદ્દાઓ જે છે એનું કન્ક્લુઝન કરીને હું પર્ટિક્યુલર એક વધારે મુદ્દો તમને આપું કે હું વટવા વિસ્તારની અંદર રહું છું, તો વટવા વિસ્તારમાં 2 તળાવ છે, વાંદરવટ તળાવ છે અને મહાલક્ષ્મી તળાવ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વખતે બજેટની અંદર મહાલક્ષ્મી તળાવ અને વાંદરવટ તળાવનું બ્યુટિફિકેશન માટે, નવીનીકરણ માટે 2 થી 2.5 કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે છેલ્લા 7 વર્ષથી. પરંતુ આજે બી ત્યાં નરકાગારની સ્થિતિ છે. કોર્પોરેશન દ્વારા ત્યાં કચરો ઠાલવવામાં આવે છે, ગંદકી ઠાલવવામાં આવે છે, અને જ્યારે વરસાદની અંદર જે છે ને આખું તળાવ ઓવરફ્લો થઈ જાય છે અને લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી જાય છે. એટલે આવા અનેક વિસ્તારો જે છે પૂર્વની અંદર આવા અનેક વિસ્તારો છે અને અનેક સમસ્યાઓ છે. એટલે લોકો ચોક્કસપણે કરશન બાપુની વાતથી હું સંમત છું કે હવે લોકો જે છે ને ત્રાસી ગયા છે, ભાજપથી ત્રાસી ગયા છે. એક તો ભ્રષ્ટાચાર એટલો વધી ગયો છે કે તમે જે છે કે રૂપિયાની લેતી દેતી કરો નહીં તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ખમાસા કચેરીની અંદર કોઈ બી જાતના કામ તમારા થાય નહીં. એટલે ભ્રષ્ટાચાર એ રીતે વ્યાપી ગયો છે. આપણે જોયું છે, નકલીના કૌભાંડ જોયા, નકલી પીએસઆઈ જોયો, નકલી પીએમઓ જોયો, નકલી સરકારી કચેરીઓ જોઈ, નકલી આપણે જે વસ્તુઓ જે બજારમાં ખુલ્લેઆમ વેચાઈ રહી છે એ જોયું. એટલે આ બધી વસ્તુઓ જે છે એની સાથે સાથે પેપર લીક કૌભાંડો જે રીતે થયા, અને યુવાનો જે છે જે રીતે હતાશ થઈ રહ્યા છે, અને ડ્રગ્સનું વેચાણ તમે તો જુઓ કે આપણા ગુજરાતનું જેટલું બજેટ નથી એટલું તો વર્ષે દાડે ડ્રગ્સનું વેચાણ થાય છે, ને હવે તો મેન્યુફેક્ચરિંગ હબ બની ગયું છે ગુજરાતની અંદર ડ્રગ્સ, અને હવે તો પાનના ગલ્લે જે છે ડ્રગ્સ વેચાઈ રહ્યું છે. એટલે ગુજરાતના યુવાનને હવે નશાનો બંધાણી કરી દીધો છે કે જેથી કરીને સરકાર સામે સવાલ ના પૂછી શકે. અને અત્યારે તો દારૂ એ રીતે મળે છે કે કદાચ તમે કરિયાણાનો જે ઓર્ડર આપો ને તો એ અડધો કલાકે આવે, પરંતુ દારૂની બોટલનો ઓર્ડર આપો ને તો એ 10 મિનિટની અંદર આવી જાય. નાના છોકરાને બી ખબર છે કે દેશી દારૂ અને વિદેશી દારૂ કઈ જગ્યાએ મળે છે. એટલે આપણા ગાંધીના ગુજરાતની અંદર આ દારૂબંધીના બી જે રીતે લીલા ઉડ્યા છે, અને શિક્ષણનું જે રીતે વેપારીકરણ થયું છે, હમણાં જે રીતે સરકારી શાળાઓ આજે એક સમય હતો કે જયારે 36,000 થી વધારે શાળાઓ સરકારી શાળાઓ હતી, એમાંથી આજે 10 થી 12,000 સરકારી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે, અને લગભગ 4 થી 5,000 સરકારી શાળાઓને ક્લબ કરી દેવામાં આવી છે. હવે એ લોકો સરકાર જે છે એ બાળકો જે છે કે વધે અને વધારેમાં વધારે શિક્ષણ લે એ તરફ ધ્યાન નથી આપતા, પરંતુ સરકારી સ્કૂલો બંધ કેવી રીતે થાય ઝડપથી, અને ખાનગી જે શાળાઓ જે રીતે વધે. અને બહુ જવાબદારીપૂર્વક કહું છું જીગરભાઈ કે આજે મારા કે તમારા છોકરાને જો ડોક્ટર ને એન્જિનિયરિંગ કરવું હોય ને તો સાહેબ આપણે આપણું ઘર વેચવું પડે, અને છતાં બી કદાચ આપણે એની ફી જે છે ને
કે આપણે ના ભરી શકીએ અથવા તો એની પહોંચની બહાર હવે જે છે કે આ બધા જે છે એજ્યુકેશનો જઈ રહ્યા છે અને એના લીધે યુવાન જે છે હતાશ થઈ ગયો છે અને વિદેશ ભણી દોટ જે છે માંડી રહ્યો છે. અમેરિકા જાય છે, ઓસ્ટ્રેલિયા જાય છે, ચાઇના જાય છે અને ત્યાં જઈને ભણે છે. અને હમણાં જ તમે જુઓ કે સરકારનો ખુદનો રિપોર્ટ છે કે દર વર્ષે લગભગ 3.5 લાખથી વધારે યુવાનો દેશ છોડીને વિદેશનું જે છે નાગરિકતા લઈ રહ્યા છે. અને અહીંયા આગળ શું છે કે જાતિવાદ છે. એમના નેતાઓના જે છે ભાજપના નેતાઓના છોકરાઓ જે છે વિદેશની અંદર મોટી મોટી યુનિવર્સિટીઓમાં ભણે અને અહીંયા મારા ને તમારા છોકરાઓને ધર્મના નામે ઝંડા પકડાવી દઈ અને જે છે કે ધર્મના નામે હિન્દુ મુસ્લિમ કરીને ભારત પાકિસ્તાન કરીને અંદર અંદર લડાવવાના આ જે કારસો જે છે ભાજપ દ્વારા રચવામાં આવ્યો છે એના લીધે આજે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે અને એનો જડબાતોડ જવાબ આપવાનો છે. એટલા માટે જ કોંગ્રેસે આ બધી તૈયારી કરી અને દરેક જગ્યાએ જે છે કે હવે જે છે કે પહોંચી રહી છે, ડોર ટુ ડોર કેમ્પેન કરી રહી છે, ખાટલા પરિષદો કરી રહી છે, રેલીઓ કરી રહી છે અને જે છે કે લોકોમાં હવે સમજ પડી રહી છે કે હવે ધર્મના નામે, જાતિના નામે જે છે કે તમે હવે જે ભાગલા પાડો ને રાજ કરોની નીતિ જે અંગ્રેજોની હતી હવે ભાજપના નેતાઓની છે. આ નીતિને સમજીને હવે કોંગ્રેસને તક આપો કે જેથી કરીને ફરીથી જે છે કે ભારતે સોને કી ચીડિયા બને. જી જીગરભાઈ. પારસભાઈ, આ બધા જ મુદ્દાઓ તમે જે બોલ્યા તે પ્રજાલક્ષી છે, પરંતુ સવાલ તો થાય છે કે વિપક્ષ તરીકે જ્યારે ભારતીય જનતા પાર્ટી હતું ત્યારે રસ્તા પરથી હટતું ન હતું, હલ્લાબોલ કરતું હતું. કોંગ્રેસ આમાંથી ક્યાંક ચૂક કરી રહી છે. કોંગ્રેસ દેખાવ કરે છે, દેખાડો કરે છે, ધરણા પ્રદર્શન કરે છે, પરંતુ જે રીતે આક્રમક વિપક્ષ તરીકે જે રીતે ભૂમિકા નિભાવવાની હોય તો ક્યાંક ખામી રહે છે. કારણ કે અમદાવાદની આપણે વાત કરી, અમદાવાદમાં તો વિપક્ષ તરીકે છે, આ જ બધા મુદ્દા લઈને કોર્પોરેશનમાં ધરણા 15-20 દિવસ કર્યા હોય ગાંધી ચિંધ્યા માર્ગે તો કદાચ પરિણામ આવે, પરંતુ મને દૂર સુધી યાદ નથી લાગતું કે આવું કઈ થયું હોય. જીગરભાઈ, ધરણા પ્રદર્શનની વાત કરીએ ને તો હું પોતે જે છે ને ધરણા પ્રદર્શન કરીને છેલ્લા 3 વર્ષની અંદર 16 વાર જે છે ને હું પોતે જેલના ચક્કર કાપી ચુક્યો છું. સવારે પોલીસ પકડી જાય અને સાંજે છોડી દે. હવે શું છે કે અમે ધરણા પ્રદર્શન માટેની મંજૂરી માંગીએ અને જ્યારે ભાજપ જે છે પોલીસ જબ ભાજપ ડરતી है पुलिस को आगे करती है, પોલીસને આગળ કરી દે, પરમિશન આપે નહીં. અને જ્યારે બી મેં ખુદે હું એમાંથી 4 થી 5 વાર તો હું ખમાસા જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ વિપક્ષના નેતા સાથે અમે લોકો જ્યારે ધરણા પ્રદર્શન કરવા બેસીએ ત્યારે પોલીસની લગભગ 30-40 ગાડીઓ આવી જાય અને અમને ત્યાંથી ઉઠાવીને ત્યાં આગળ જે છે કે ત્યાં આગળ એમના જે છે પોલીસ સ્ટેશનમાં મૂકી દે અને કહી દે કે ભાઈ તમને મંજૂરી મળી નથી. અને સામ દામ દંડ ભેદની નીતિ. હજુ તો અમે બેઠા હોય ને 5 મિનિટ ના થઈ હોય, 10 મિનિટ ના થઈ હોય, બરાબર છે, અને એ લોકો સીધા જ પોલીસનો જે છે કે બળપૂર્વક પ્રયોગ કરી અને અમને લોકોને ટીંગાટોળી કરીને જે છે કે જેલમાં નાખી દેવાના. આ જ વસ્તુ જે છે એ જ્યારે SIR ની પ્રક્રિયાની અંદર થયું, જ્યારે વોટ ચોરીનો મુદ્દો બી જે છે અમે જ્યારે ઉપાડ્યો હતો ત્યારે વોટ ચોરીના મુદ્દાના વખતે બી જે છે કે અમે જ્યારે ગાંધી રોડ ઉપર અમે પ્રદર્શન કર્યું હતું ત્યારે બી ભાજપ દ્વારા આ રીતની જે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. એના બાદ બી જે છે કે અમે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી સાથે બી પ્રદર્શન કર્યું ત્યારે બી આ રીતની જે છે કે અમારી પાસે કરવામાં આવ્યું હતું. એના બાદ જ્યારે આશ્રમ રોડ ઉપર જે છે કે કોચરબ આશ્રમ પાસે બી અમે જ્યારે ધરણા પ્રદર્શન કરવા માટે ગયા ત્યારે બી આ રીતનું જે વર્તન અમારી પાસે કરવામાં આવ્યું હતું. એટલે અમે જાગૃત છીએ, અમે પ્રજાના પ્રશ્નો ઉઠાવીએ છીએ અને અમે રોડ રસ્તા પર ઉતરીએ છીએ, પરંતુ પોલીસનું જે છે કે એ લોકો આગળ કરીને વર્ચસ્વ જે છે આજે એમનું જે 30 વર્ષથી છે એટલે સ્વાભાવિક રીતે પોલીસ જે છે એમના દબાવમાં હોય. એટલે જ્યારે બી જે છે કે અમે આવા ધરણા પ્રદર્શન આંદોલન કરીએ છીએ પછી શાહીબાગ પોલીસ સ્ટેડિયમમાં બેસાડી દે કાં તો ભાઈ નજીકના પોલીસ સ્ટેશનમાં બેસાડીને આ રીતે જે છે કે અમારો વિપક્ષનો અવાજ દબાવવા માટે પ્રયત્ન કરે છે. પરંતુ હા, અમને જે છે રેલીઓ કરતા રોકી શકશે, અમને નારા લગાવતા રોકી શકશે, પરંતુ મીડિયાની અંદર, સોશિયલ મીડિયાની અંદર અને પ્રજાની સામે જઈ અને અવાજ ઉઠાવતા આ ભાજપ નહીં રોકી શકે. કારણ કે ભાજપ હવે ડરી ગઈ છે. એને ખબર છે કે તમે જો છે કે અમે અમારા પોતાના બેનર લગાવીએ. અમે હમણાં જે રાહુલ ગાંધીજી આવ્યા હતા અને અમારું જયારે નેશનલ પારસભાઈ, થોડીક સમય મર્યાદા છે, મારે બાપુ પાસે પણ જવું છે, તે થોડું ટૂંકમાં મને કહીશો, આપની વાત રાખશો. જી, એ જ વાત કરું છું કે હમણાં રાહુલ ગાંધીજી જયારે અમદાવાદ આવ્યા હતા, અમારે નેશનલ લેવલનું ફંક્શન થયું હતું ત્યારે બી અમે ખાલી અમારા પોસ્ટરો ને બધા જયારે દરેક બ્રિજ ઉપર લગાવ્યા હતા તો એ ભાજપને બીક બી એટલી હતી તો એ પોસ્ટરો બી રાતોરાત ઉતારી લેવાના, બરાબર છે, અને અમારા જે સ્લોગનો જે લખેલા હોય, બેનરો, પોસ્ટરો છે, રાતોરાત ઉતારી લેવાના.
એટલે આ હદે સરકાર જે છે ડરી ગઈ છે કે રોડ પરથી જતો માણસ બી છે ને કદાચ કોંગ્રેસનું પોસ્ટર જોઈ જશે અને એમને વોટ આપી દેશે તો અમારું શું થશે, આવી રીતની બીક જે છે ભાજપના નેતાઓની અંદર જે પડી ગઈ છે. એટલા માટે જ સ્થાનિક પ્રશાસનનો દુરુપયોગ કરી અને આ લોકો જે છે કે અમારો વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ જે છે કે આ અવાજ જે છે ને કોમન માણસનો અવાજ છે, એટલે એ અવાજ દબાવવાનો નથી. જીગર બાપુ, આ આખી વાતમાં પારસભાઈએ તો તેમની વાત મુદ્દાઓ રજૂ કર્યા, પરંતુ જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરતા હોઈએ ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ પ્રચારમાં આવવાના છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે. આ બાજુ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ ધમાસાણ મચાવી રહ્યા છે સુરતની અંદર. હવે આ બધામાં કોંગ્રેસને કેટલી અસર થશે? કઈ અસર ના થાય સાહેબ. 4-5 વખત છૂટાછેડા લઈ લીધા હોય ને પછી કોઈ આવીને સમજાવે, 5 વખત છૂટાછેડા લીધેલા માણસને એ સમજાવવાનો કોઈ અધિકાર નથી કે પતિ પત્ની એ કઈ રીતે રહેવું જોઈએ. કેજરીવાલ સાહેબની આ હાલત છે. પાણીની અંદર ડેથ બોડી તરતી હોય અને એના રેફરન્સમાં કઈ રીતે તરાય એ શીખવાડનાર શિક્ષકની વ્યાખ્યામાં નથી આવતો ને એ કેજરીવાલ સાહેબ છે. એટલે આવે શું કહેવાય, ઘણી વખત અમે એક વખત બેઠા હતા તો અમે એક જોકની જેમ કહેતા હતા કે એક છોકરો રડતો હતો. અમે એને પૂછ્યું કેમ રડે છે? કુછ નહીં, ફ્રી થા તો લગા થોડા રોલું. એમ બસ એને એવું છે કે ફ્રી છું તો ગુજરાતમાં આટો મારી આવું. આઈડિયોલોજી નથી, કોઈ ઉદ્દેશ નથી, અને ઉદ્દેશ છે તો લોકશાહી રડે એવો છે, બીજેપીને મદદ કરવાનો છે, એટલે કોઈ ચિંતાનું કારણ નથી. અને વાત તમે ગોપાલની કરો છો તો એ શું કહેવાય, એક ક્યાંક ને ક્યાંક સાયકોલોજીકલ ડિસ્ટર્બ હોય એવું લાગે છે, મનમાં આવે એવા સ્ટેટમેન્ટ આપે છે. પણ આ બધાની વચ્ચે મેં આગળ પણ કહ્યું, અત્યારે પણ કહ્યું કે આનંદની વાત એ છે કે મેઇન તો રાજા, લોકશાહીમાં રાજા તો લોકો છે, બાપ તો લોકો છે, અને લોકો બધું જાણે છે કે જે મેં કહ્યું એ પ્રમાણે પોતાનું ઘર નથી સાચવી શકતા, પોતાનો ઉદ્દેશ શું છે એ દેશને અને ગુજરાતને નથી કહી શકતા. આજ સુધી સાહેબ એક 2 રૂપિયાની પેન લેવા જાય, આપણે વેચવા જઈએ ને તો એનું એક 1, 2, 3, 4 આપણી પાસે પોઈન્ટ હોવા જોઈએ કે આ કારણે તમે આ પેન લો. તો ગુજરાતીઓને કાનમાં એવી કઈ વાત એ મૂકી શકશે કે અમે દેશ માટે અને ગુજરાત માટે આ કર્યું તે કર્યું. હું તો એવું માનું છું કે મૂર્ખના સરદારો છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આવશે 2, 5, 10 જણા છે મૂળ જે ચહેરા છે, 2, 5. હજી એ કાચું માટલું છે, હજી ચૂલા ઉપર માટલું પાકું નથી થયું. હવે આ એમની સરભરામાં બધા વળગી પડશે, એટલે એ પ્લસ ને બદલે એ લોકોને તો નુકસાન થશે. અને વાત તમારો સીધો પ્રશ્ન કે કોંગ્રેસને શું અસર થશે? સાહેબ, કોંગ્રેસને કોઈ અસર ન થાય, કારણ કે કોંગ્રેસ એ લોક બેઝ ઉપર ચાલી રહી છે. કોંગ્રેસે, હું ઘણી કહું છું ને, માવતર પાર્ટી છે, એને ક્યારેય બીજેપીની જેમ અને અન્ય એના સપોર્ટર પાર્ટીઓની જેમ માર્કેટિંગમાં પેલું નથી કર્યું. કોંગ્રેસના આઈડિયોલોજીમાં છે કે લોકોએ આપને ચૂંટ્યા હોય તો સરકારનો એ ધર્મ છે કે લોકો માટે કામ કરવા જોઈએ. ભૂતકાળમાં બીજેપીની અમુક જે પેલા પ્રોજેક્ટો હોય છે, પ્રોજેક્ટના બજેટ કરતા એનું માર્કેટિંગનું બજેટ વધુ હોય એવા ઓન પેપર રેકોર્ડો છે. કોંગ્રેસે આ નથી કર્યું. કોંગ્રેસે ઓલવેઝ, અને હું તો ઘણી વખત મારી વાતમાં એ પણ કહું છું કે ભાઈ મારી પાસે 100 વીઘા જમીન હોય તો એમાં પાક થાય પણ ખરો ને ક્યારેક ન પણ થાય. એક વાત એ છે, પણ એવા સમયમાં પાક થયો હોય અથવા તો પાક ન થયો હોય એવા સમયમાં મારે એ ન ભૂલી જવું જોઈએ કે 100 વીઘામાં 7/12 કરશન બાપુ ભાદરકાનું નામ છે. તો એની માં કોણ છે? એ મારું જે 7/12 નામ છે કોના સંઘર્ષને લીધે છે? તો એ તો દરેક ગુજરાતી જાણે છે. નહીં જાણતા હોય એને અમે મીડિયાના માધ્યમથી રૂબરૂ કોઈ પણ રીતે એને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે તમારું મારું આપણા સૌનું જે 7/12 નામ છે એ બીકોઝ ઓફ આઝાદી, અને આઝાદીમાં જે સંઘર્ષ છે બીકોઝ ઓફ કોંગ્રેસ. આ વાસ્તવિકતા એવી તાકાત વાળી છે કે જે લોકોને ગળે ઉતરે. એટલે કેજરીવાલ સાહેબ આવે, લોકશાહી છે, જેમ વાણી સ્વતંત્રતા છે એમ કોઈ પણ રાજ્યમાં જઈ શકીએ, સભાઓ કરી શકીએ, બંધારણીય જોગવાઈ છે. અને આનંદ છે કે એ બંધારણીય જોગવાઈ પણ આઝાદી, અને એ આઝાદી પણ કોંગ્રેસના ઉપકારોને લીધે છે એવું હું કહીશ. કારણ કે
ક્યાં આ લોકોએ જે તે સમયે આગળની પેઢીએ શું કર્યું, કોને સપોર્ટ કર્યો, એ બધું જરૂરી છે. અને ગુજરાતી કલ્ચરમાં, ભારતીય કલ્ચરમાં કોઈના ઘરનું પાણી પીધું હોય ને તો એ પણ ભૂલવાની મનાઈ કઈ છે આપણા ધર્મોમાં, આપણા સાહિત્યોમાં, આપણા શાસ્ત્રોમાં. તો આટલો મોટા એક ગ્રાઉન્ડ 0 to 100 આટલા બધા કોંગ્રેસે કામ કર્યા છે. એમાં એક શું કહેવાય, એ યુદ્ધમાં જેમ હરિનું મહત્વ નથી ને, એમ ગુજરાતમાં કેજરીવાલ સાહેબ આવે ને એનું કોઈ એવું નોંધનીય મહત્વ હોય ને એનાથી કે એક હરિભારી ફેર કોંગ્રેસને પડે એવું મને વ્યક્તિગત નથી લાગતું. મોસ્ટ વેલકમ આવે અને એનાથી તાકાત હોય એટલી ગુજરાતીઓની આંખમાં ધૂળ નાખવાના પ્રયત્ન કરે, પણ અમે વાસ્તવિકતા ગુજરાતીઓ સુધી લઈ જઈશું. કોંગ્રેસના કાર્યો, કોંગ્રેસે રાષ્ટ્ર માટે અને ગુજરાત માટે જે કંઈ કર્યું એની વાસ્તવિકતા સમજાવીશું. અને ગુજરાતીઓ ખૂબ શાણા છે, મારે કહેવાની જરૂર નથી, વાસ્તવિકતા સમજશે અને એક આખો પ્રવાહ કોંગ્રેસ બાજુ વરસે એ ભરોસો છે. કામને આધારે, માર્કેટિંગને આધારે નહીં, માત્ર વાતોને આધારે નહીં. જી બાપુ, આપ મુંબઈ સમાચારમાં અમારી સાથે જોડાયા અને પારસભાઈ આપ અમારી સાથે જોડાયા અને આપની વાત રજૂ કરી તે બદલ હું આપનો આભાર માનું છું. દર્શક મિત્રો, મુંબઈ સમાચારના તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને ટોક શો કાર્યક્રમ જોવાનું ન ચૂકતા. નમસ્કાર.